આપણે બનાવીશું સરસ મજાનો ટેસ્ટી એવો રીંગણનો ઓળો. શિયાળો આવે એટલે આપણને તીખું, તમતમતું, ચટાકેદાર એવું બધું ખાવાનું બહુ મન થાય છે. તો અહીંયા શિયાળો સ્પેશિયલ જે રીંગણના ઓળાના રીંગણ મળે છે એ રીંગણમાંથી આપણે સરસ મજાનો રીંગણ અને લીલા ચણાનો ઓળો બનાવીશું. ચલો સરસ મજાની ટેસ્ટી રેસીપી જોઈએ. આ રેસીપી બનાવવા માટે આપણે સૌથી પહેલાં 500 ગ્રામ રીંગણ જે ઓળાના રીંગણ આવે છે એને આપણે ગેસ પર મેં શેકી લીધા. ત્યાર પછી એની છાલ જે શેકાઈને બ્લેક કલરની થાય છે એ રિમૂવ કરી એને મેશ કરી લીધા છે. અહીંયા આપણે લીલા ચણા છે 1 વાટકી, એને પણ મેં બાફી લીધા છે પહેલેથી. હવે અહીંયા આપણે તેલ લેવાનું છે. તેલ કેટલું લેવાનું? તો 500 ગ્રામ લીલા ચણા, 200 ગ્રામ લીલી ડુંગળી, 100 ગ્રામ સૂકી ડુંગળી, 200 ગ્રામ ટામેટાં અને અડધી વાટકી આદુ લસણ મરચાંની પેસ્ટ. એટલે આપણું ટોટલ સબ્જી થશે 700થી 800 ગ્રામ. તો અહીંયા એ રીતે મેઝરમેન્ટ સેટ કરવાનું છે. અહીંયા આપણે 5 ચમચી તેલ લેવાનું છે. 1 કિલો શાક હોય તો તમે 6 ચમચી તેલ લો, 500 હોય તો 3 ચમચી તેલ લો. તો બધા જ શાક આપણે કેટલા જોઈએ છે? તો અહીંયા મેં 7 ચમચી તેલ લીધું. તેલ ગરમ થયું એટલે આપણે એમાં રાઈ ઉમેરી દીધી છે. રાઈ તડતડ બંધ થાય, રાઈ એકદમ સરસ મજાની ફૂટે પછી જ આપણે એમાં જીરું એડ કરવાનું છે. જીરું ખોરાક એકદમ ઝડપથી પચાવે છે એટલા માટે હું એડ કરું છું, બાકી રાઈથી જ ઓળાનો વઘાર થાય છે, જે કાઠિયાવાડી રીત હોય છે તે. હવે અહીંયા આપણે આદુ, લસણ અને મરચાં, તો લીલું લસણ, સૂકું લસણ, આદુ અને મરચાં ચારેય વસ્તુની અડધી વાટકી જેટલી પેસ્ટ, જેના કારણે આ ઓળાની અંદર નેચરલ તીખાશ આવશે. ખાસ કરીને ઠંડીમાં મજા આવે છે. હવે આપણે સૂકી ડુંગળી ઉમેરીએ. 1 મિનિટ સુધી લસણ, આદુ, મરચાંની પેસ્ટ સાંતળાય એ પછી આપણે એમાં સૂકી ડુંગળી ઉમેરી દઈશું. સૂકી ડુંગળીને આપણે 3 મિનિટ સુધી મીડિયમ આંચે સાંતળવાની છે. સૂકી ડુંગળીની અંદર રહેલો પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી સાંતળીશું. અહીંયા આપણે કોઈ પણ વસ્તુ સ્કીપ નથી કરવાની. કેટલો ટાઈમ નેચરલ જોઈ છે એ મેં લીધું છે, જેના કારણે રસોઈ શીખતી દરેક નવી બહેનોને ખ્યાલ આવશે. મિત્રો, ઘરની રસોઈ ચેનલ છે મારી. ઘરમાં રહેલી વસ્તુઓમાંથી જ આપણે રેસીપી બનાવવાની છે. આ મારી ચેનલની ખાસિયત એ છે કે અહીંયા આપણે કોઈ પણ એવી વસ્તુ બહારથી નથી લાવવાની કે જે આપણા આજે અહીંયા જે ટેસ્ટી ડિશિસ બનશે બધી આપણા ઘરમાં હાજર જે વસ્તુ હશે અને સિઝનેબલ સબ્જીમાંથી છે વસ્તુ બનશે. તો આ જે રેસીપી મારી ચેનલ છે એ ખાસ સબસ્ક્રાઈબ કરજો. નવી નવી રસોઈ શીખતી બહેનો માટે પરફેક્ટ ટિપ્સ સાથેના મારા વિડીયો હોય છે. હવે આપણે સૂકી ડુંગળી એકદમ સરસ મજાની સંતળાઈ જાય એટલે આપણે એમાં ઉમેરવાની છે લીલી ડુંગળી, પરંતુ એકદમ લાઇટ પિંક કલરની ન થાય ત્યાં સુધી આપણે સાંતળીશું. હવે અહીંયા તમે જુઓ તો આપણી જે ડુંગળી છે એ લાઇટ પિંક થઈ રહી છે, થોડી થોડી સંતળાઈ રહી છે, ઉપર તેલ છૂટું પડી રહ્યું છે. તો હવે આપણે એમાં થોડી વારમાં જ આપણે એડ કરીશું લીલી ડુંગળી. તો જેમ તમે સારી રીતે સાંતળશો, પણ હા, બળવા નહીં દેવાની હો, નહીં તો ટેસ્ટ સારો નથી આવતો. હવે આપણે લીલી ડુંગળી ઉમેરી અને લીલી ડુંગળીને પણ આપણે થોડી વાર માટે સાંતળીશું. અહીંયા આપણે લીલી ડુંગળીને પણ આપણે તેલમાં સાંતળવાની છે. તેલનો ભાગ છૂટો ન પડે ત્યાં સુધી સાંતળીશું. લીલી ડુંગળીમાં પણ રહેલો પાણીનો ભાગ બાળી નાખવાનો છે. અહીંયા જે આપણે ઓલરેડી રીંગણ શેકી અને એનો પાણીનો ભાગ બાળી દીધો છે. જેટલી પણ વસ્તુ ઉમેરીશું એ બધી જ વસ્તુમાં રહેલો પાણીનો ભાગ બાળી દઈશું, જેના કારણે આપણી સબ્જી છે એ વધારે સારી પણ રહે અને ટેસ્ટી પણ બને છે. તો અહીંયા એકદમ સરસ રીતે આપણે લીલી ડુંગળી છે એને સરસ રીતે સાંતળી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. અને જે બાફીને લીલા ચણા છે એ પણ આપણે ઉમેરી દેવાના. થોડી વાર થાય એટલે આપણે ઉમેરી દઈશું. અહીંયા તમે લીલા વટાણાનો ઉપયોગ કરી શકો છો. મેં અહીંયા લીલા ચણાનો ઉપયોગ કર્યો છે. 1 વાટકી જેટલા ચણા ઉમેર્યા. હવે તમે જોઈ શકો છો આપણે સાંતળી રહ્યા છીએ. આવી રીતે આપણે ગેસની આંચ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને સાંતળી લઈશું.
અહીંયા આપણે જેવું સંતળાય આપણે થોડી વાર ગેસની આંચ મીડિયમ રાખી દઈએ અને પછી આપણે ફરી હલાવીશું. જેમ ગેસની આંચ મીડિયમ હશે અને તમે આ રેસીપી બનાવશો એમ ખરેખર વધારે સારી બને છે, વધારે ટેસ્ટી બને છે. આ ડીશ શિયાળુ સ્પેશિયલ છે. શિયાળામાં બનતી દરેક વસ્તુ હોય એની ખાસિયત એ છે કે એનો પાણીનો ભાગ બાળી દેવાનો અને કઢાઈમાં જ બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ. અને વધારે આ રેસીપી તમે તીખી બનાવશો તો ખરેખર ખાવાની બહુ મજા આવે છે. જેમ તીખાશ હશે, નેચરલ તીખાશ માટે અહીંયા આપણે એડ કરીશું લવિંગિયા મરચાં. તો એ આપણે આદુ મરચાંની પેસ્ટ કરી ત્યારે લેવાના. ઓકે, હવે આપણે એડ કરીશું જે બાફેની એક વાટકી રાખેલા લીલા ચણા અને ટામેટાં. તો અહીંયા આપણે સરસ રીતે હલાવી લેવાનું છે. ટામેટાની અંદર રહેલો પણ પાણીનો ભાગ આપણે બાળી દઈશું. અહીંયા ટામેટાં એકદમ ઝીણા ઝીણા ચોપ કરી દીધા છે. ટામેટાના કારણે ટેસ્ટ બેલેન્સ થાય છે અને વધારે ટેસ્ટી બને છે. હવે આપણે નમક ઉમેરવાનું છે. હળદર ઉમેરી દીધી મેં, અડધી ચમચી હળદર. કશ્મીરી લાલ મરચું, અહીંયા આપણે કશ્મીરી અને રેશમ પટ્ટો બંને લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું અને સાથે આપણે ગરમ મસાલો ઉમેરી દીધો છે. હવે આપણે હલાવી લઈશું. આ બધી જ વસ્તુ ઉમેર્યા પછી થોડું કાચું જીરું ઉમેર્યું મેં અને હવે હલાવી લઈએ. 1 મિનિટ સુધી આપણે આમાં સાંતળવા દઈશું. તેલની અંદર બધા મસાલાને સાંતળવા દેવાના. 1 મિનિટ સુધી સાંતળવા દેવાથી એની સુગંધ અને સ્વાદમાં ઓર વધારો થાય છે, જેના કારણે આપણો બહુ સરસ મજાનો ઓળો ટેસ્ટી બને છે. હજી અહીંયા આપણે રીંગણ એડ નથી કર્યા, પણ તમે જો કેટલું સરસ લાગે છે. જે લોકોને રીંગણનો ઓળો નથી એ જે આપણે ગ્રેવી બનાવી છે, આ ટામેટાં, લીલી ડુંગળી અને વટાણા અને મસાલા, એક વન ટાઈપ ઓફ એક શિયાળું સરસ મજાનું શાક બનીને રેડી થઈ ગયું છે. તો એ કાઢી શકો છો. જે લોકોને રીંગણનો ઓળો નથી ભાવતો એ આ લીલી ડુંગળી, સૂકી ડુંગળી, ટામેટાં અને લીલા ચણાનું શાક બનાવીને અલગ બનાવવું નહીં પડે, એકમાં જ થઈ જશે. હવે આપણે રીંગણ જે બાફીને રાખ્યા છે, રીંગણને શેકી અને મેશ કરીને જે રાખ્યા છે એ ઉમેરી દેવાના. અહીંયા તમે વરાળી રીંગણને બાફી અને ઉપયોગમાં લઈ શકો છો, પરંતુ જે મીઠાશ આવે ને ઓળાની એ શેકીને જ આવે. હવે આપણે હલાવી લઈશું. રીંગણ ઉમેર્યા પછી ઓછામાં ઓછું આપણે 1 થી 2 મિનિટ સુધી હલાવવાનું મીડિયમ આંચે, જેના કારણે રીંગણની અંદર રહેલો થોડો પાણીનો ભાગ પણ બળી જશે. અહીંયા તમે જોઈ શકો છો આપણું તેલ વધારે પણ નથી, તેલ ઓછું પણ નથી, એકદમ પરફેક્ટ છે. તો આ રીતે જો તમે મેઝરમેન્ટ તેલનું લેશો તો ખરેખર તમારું શાક બહુ સરસ બને છે. બસ હવે થોડી જ વાર માટે આપણે હલાવીશું. 1 થી 2 મિનિટ સુધી એકદમ મીડિયમ આંચે આપણે આમ જ આ સબ્જીને રાખવાની છે. તો તમે જોઈ શકો છો આપણો રીંગણનો ઓળો સરસ મજાનો બની ગયો છે. આ રીંગણના ઓળાને તમે આવી રીતે થોડી વાર માટે હલાવો. 2 મિનિટ સુધી બધી જ વસ્તુ ઉમેરો એટલે એનો પાણીનો ભાગ બળશે એટલે વધારે સરસ લાગશે, ટેસ્ટી લાગશે. અને ખાસ કરીને લીલા ચણા ઉમેર્યા છે એના કારણે બહુ સરસ ટેસ્ટ લાગે છે. પણ લીલા ચણાને થોડું મીઠું નાખી અને પાણી નાખી અને કુકરમાં બાફી લેવાના છે, જેના કારણે એ ચણા આપણા કાચા ન રહે. તો અહીં આપણી સરસ મજાની રેસીપી બનીને રેડી થઈ ગઈ છે.